આણંદથી કે અહીં આણંદના આંકલાવમાં એક જુગારધામ પકડાયું છે અને તેનું ભાજપ સાથે કનેક્શન સામે આવી રહ્યું છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર આ જુગારધામ સાથે આખરે આંકલાવમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોરનું આ જુગારધામ હોવાની વિગતો મળી રહી છે। આણંદ એલસીબીએ છાપો માર્યો અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત 6 જુગારીઓને ઝડપી લેવાયા છે। અગાઉ પણ અહીં જગદીશ ઠાકોરનું જુગારધામ ઝડપાતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા અને એલસીબીએ દરોડા પાડી 16,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તો એવું નથી કે પહેલી વાર આ જુગારધામ સામે આવ્યું હોય, આ પહેલા પણ આ જ રીતે જુગારધામ ઝડપાયું હતું અને પાર્ટીએ આ જ મામલે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા અને એલસીબીએ દરોડાની કાર્યવાહી કરી હતી। આ સમગ્ર મામલે 16,000નો જે મુદ્દામાલ છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। આણંદના આંકલાવમાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોરનું આ જુગારધામ ઝડપાયું છે, જ્યાં આણંદ એલસીબીએ છાપામારી કરી હતી અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સહિત 6 જેટલા જુગારીઓને ઝડપી લીધા હતા।